વિદ્યાર્થી મિત્રો, વિદેશની અંદર રહીને આપણે જો કે કેટલા બધી ક્રાંતિવીરો છે એ આવી ચળવળ શરૂ કરી હતી. તો આ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ કઈ ચાલતી હતી, ચાલો એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. કારણ કે વિદેશમાંથી જે કંઈ ભારતના અંદર રહેલા ક્રાંતિવીરોને કંઈ જરૂરિયાત હતી, શસ્ત્રોની જરૂરિયાત હતી, પૈસાની જરૂરિયાત હતી, આ બધી જરૂરિયાતો છે એ વિદેશમાં રહેતા ક્રાંતિવીરો છે એને પૂરી પાડતા હતા. અને ઇંગ્લેન્ડથી એમ કહેવામાં આવે છે કે છુપી રીતે જે રસોઈયા હોય એ રસોઈયા ઇંગ્લેન્ડથી ભારત આવે તો રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો જેવી જે શસ્ત્રો છે એ ભારતની અંદર મોકલતા હતા કે ભારતના જે ક્રાંતિવીરો છે એને પણ અદ્યતન શસ્ત્રો મળી રહે એ માટે ઇંગ્લેન્ડથી જ, બ્રિટિશરનો જે દેશ હતો ઇંગ્લેન્ડથી જ છુપી રીતે રસોઈયાના બિસ્તરાની અંદર પણ આ પિસ્તોલો મોકલતા હતા. ત્યારબાદ ક્રાંતિકારીની ટીકા કરનાર, આપણા જે ક્રાંતિકારી હતા એની ટીકા કરનાર હતા એક અંગ્રેજ અધિકારી હતા વિલિયમ વાયલી. તો આ વિલિયમ વાયલીની હત્યા પણ મગનલાલ ધીંગરાએ વિદેશની અંદર કરી હતી, કે જે વિદેશની અંદર રહેતા હતા ઇંગ્લેન્ડમાં, અને આ વિલિયમ વાયલી છે એ આપણા ક્રાંતિકારીઓની ટીકા કરતા હતા. એટલે મગનલાલ ધીંગરાથી સહન ન થયું એટલે મગનલાલ ધીંગરા છે એ આ વિલિયમ વાયલીની હત્યા કરી નાખે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે વિદેશની અંદર રહીને પણ આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા એવા આપણા મગનલાલ ધીંગરાને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ઈસવીસન 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની પણ સ્થાપના કરવામાં આવી હતી, કે જેથી આ સંસ્થા સ્થપાઈ તો વધારે ને વધારે ક્રાંતિવીરો એમાં જોડાય અને ભારત માતા માટે વધારે સક્રિય બને એવી કામગીરી છે આ અમેરિકાના કેલિફોર્નિયા શહેરની અંદર પણ થઈ હતી. અને લાલા હરદયાલે પાછળથી તેનું નામ, આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ હતી એનું નામ ગદર પાર્ટી રાખ્યું હતું. અને ગદર સાપ્તાહિક છે એ વિદ્યાર્થી મિત્રો કુલ 4 ભાષાની અંદર શરૂ કરવામાં આવ્યું હતું. અને આ પ્રવૃત્તિની અંદર એવું કહેવામાં આવે છે કે નાથદાસ અને કતારસી પણ જોડાયા હતા. અને આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે વિદેશની અંદર રહીને પણ આવી પ્રવૃત્તિઓ જે કરતા હતા ક્રાંતિકારી એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ પણ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી હતી. જેમ અમેરિકાની અંદર એક સંસ્થા સ્થપાણી, સેમ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જર્મનીમાં પણ ચંપક રમણ પિલ્લાઈ નામના આપણા ક્રાંતિવીરે હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની સ્થાપના કરી હતી. અને ઈસવીસન 1907માં ઈરાકને વડુ મથક બનાવીને ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના પણ બનાવી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ચંપક રમણ પિલ્લાઈ એને જોઈ શકીએ છીએ કે જેને જર્મનીની અંદર પણ આવું હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી હતી. ત્યારબાદ વાત કરીએ તો મેડમ કામા, આગળ આપણે જોયું કે એક સ્ત્રી હોવા છતાં પણ ભારતની સ્વતંત્રતા માટે હવે યુવાનો અને સ્ત્રીઓ પણ ખૂબ આગળ આવી ચૂક્યા હતા. તો આપણા મેડમ ભીખાઈજી કામાએ પણ સૌ પ્રથમવાર જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરની અંદર યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવ્યો હતો. આ મેડમ ભીખાઈજી કામા એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમવાર ભારતનો તિરંગો ઝંડો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર હોય તો એ હતા આપણા મેડમ ભીખાઈજી કામા, કે જેને જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરની અંદર જે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ મળી હતી આ પરિષદની અંદર એણે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ ઇમેજની અંદર આપણે મેડમ ભીખાઈજી કામા કે જે આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન એને તૈયાર કરી હતી એ આ રાષ્ટ્રધ્વજ સાથે આપણે એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના એમ કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની પણ રચના કરાઈ હતી. અને જેની અંદર બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર માથુર જેવા બધા સભ્યો મળી અને રાષ્ટ્રીય પ્રમુખ પદે એક સ્વતંત્ર સરકારની રચના
કરી હતી. અને આ સરકારે એમ કહેવામાં આવે છે કે રશિયા છે, ઈરાન છે, તુર્કી છે વગેરે દેશો પાસેથી પણ મદદ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા કે અમને મદદ કરો જેથી અમે અમારા દેશને આઝાદ કરાવી લઈએ. ત્યારબાદ તુર્કના વડા અનવર પાશા અને ગવર્નરને પણ આ કામચલાઉ સરકારના સભ્યો મળ્યા હતા કે તુર્કીના વડા જે હતા અનવર પાશા એને પણ મળી અને એની સાથે પણ ચર્ચા કરેલી હતી કે ભારતની આઝાદી માટે તમે અમને મદદ કરો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણા સ્વતંત્રતા સરકારની રચના કરી હતી એ આપણે જોઈ શકીએ છીએ. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા નામનું ષડયંત્ર છે એ તમામ મુસ્લિમોએ એકત્રિત થઈને ખ્રિસ્તીઓ સામે જંગ માંડવો એ પકડાઈ ગયું હતું કે મુસ્લિમ લોકો છે એક રેશમી રૂમાલની અંદર એક આખું ષડયંત્ર તૈયાર કરે છે કે રૂમાલની અંદર ગાલિબનામા ફક્ત લખેલું હોય અને જ્યાં જ્યાં રૂમાલ પહોંચતો ત્યાં એવી ખબર આપવામાં આવતી હતી કે આપણે આ જે ખ્રિસ્તી લોકો છે એની સામે આપણે જંગ માંડવો છે ને આપણી ભારત ભૂમિને આઝાદ કરાવી છે. પણ આ ગાલિબ નામનું જે આખું ષડયંત્ર તૈયાર કર્યું હતું એ પકડાઈ ગયું હતું. અને ત્યારબાદ એમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે રાજા મહેન્દ્ર પ્રતાપે પણ પોતાની સહીવાળી સોનાની પટ્ટી છે એ રશિયાના ઝાર રાજાને મોકલાવી હતી કે રશિયા તમે પણ અમને મદદ કરો અમારી માતૃભૂમિને આઝાદ કરાવવા માટે. અને આ પટ્ટીમાં શું લખ્યું હતું? સોનાની પટ્ટી જે મોકલી હતી રાજા મહેન્દ્ર પ્રતાપે, આ પટ્ટીની અંદર લખ્યું હતું કે રશિયાના ઝાર રાજા તમે ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખો અને અમને આઝાદ કરાવવામાં મદદ કરો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે રાજા મહેન્દ્ર પ્રતાપ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો રશિયાના ક્રાંતિવીર ટ્રોટ્સ્કીએ તો ભારતના ક્રાંતિવીરોને બધી મદદ કરવાનું વચન આપ્યું હતું કે ભારતના ક્રાંતિવીરોને જે પણ મદદ જોશે, પૈસાની, શસ્ત્રોની, બીજી કોઈ વસ્તુની, એ તમામ મદદ છે એ અમે પહોંચાડીશું. અને બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરની અંદર પરમાનંદે પણ આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કામાગાટુ મારુ અને તોશા મારુ સ્ટીમરોની જે ઘટના બની હતી, આ ઘટનાએ ક્રાંતિકારીઓને એમ કહેવામાં આવે છે કે વિદેશમાં અંગ્રેજો વિરુદ્ધ જાગૃત કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો આ ઘટના ખરેખર વાંચવા જેવી છે. જો ટાઈમ મળે તો આ કામાગાટા મારુ અને તોશા મારુ સ્ટીમરોની શું ઘટના હતી આપણા ઇતિહાસની અંદર એ તમે યુટ્યુબની અંદર પણ એની ઘણી બધી માહિતી આપી છે તો એ તમે જોશો એવી આશા રાખું છું કે આ ઘટનાથી એમ કહેવામાં આવે છે કે અંગ્રેજ વિરુદ્ધ છે એ વધારે ને વધારે લોકો જાગૃત પામ્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો આ ચળવળની અંદર 18 થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. કારણ કે યુવાનો છે એ એમ કહેવામાં આવે છે કે એકદમ ગરમ લોહીવાળા હોય છે અને એ યુવાન પોતે મોતને મુઠ્ઠીમાં લઈને સાહસ અને રોમાંચક કાર્યો કોઈ પણ હોય એ પાર પાડી દેતા અને પકડાઈ જાય તો હસતા મુખે છે એમ કહેવામાં આવે છે કે ફાંસી પર પણ ચડી જતા હતા. એને જરાય એવો અફસોસ નહોતો થતો. આપણને ખ્યાલ જ છે આવા જ સાહસવીર અને રોમાંચક કાર્ય કરવાવાળા આપણા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ પણ હતા કે જેણે આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી અને ત્યારબાદ પોતે હસતા મુખે 23 માર્ચના રોજ પોતે શહીદ થઈ જાય છે અને ભારત માતાની આઝાદી માટે એમ કહેવામાં આવે છે કે પોતાના પ્રાણની બલિદાની આપી દે છે. વિદ્યાર્થી મિત્રો આજે પણ આપણે આ દિવસને આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ અને આ ભારત માતાના વીર સપૂતોને યાદ કરીએ છીએ કે જે હસતે મુખે ફાંસી ઉપર ચડી ગયા હતા. ત્યારબાદ વાત કરીએ તો માતૃભૂમિની સ્વતંત્રતા માટે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે વીરગતિ પામતા હતા. જ્યારે પણ એને એમ કહેવામાં આવે છે કે ફાંસીએ ચડાવતા તો એ હસતા મુખે જે રસ્તો હોય રસ્તા ઉપર જતા જતા ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ એવા શબ્દોથી પોતાને હંમેશા જરાય ડર્યા વગર, એક પણ આંસુ પાડ્યા વગર હસતા મુખે જ પોતે વીરગતિ વહોરતા હતા. અને યુવાનોએ જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢી સદીઓ સુધી આપણને પ્રેરણા આપ્યા કરશે. આજે આટલા વર્ષો પછી પણ આપણે દરેક ભારત માતાના વીર સપૂતોને યાદ કરીએ છીએ કે જેની ઊંચી દેશભક્તિ હતી, એને જે ત્યાગ કર્યો, એને જે બલિદાન આપ્યા,
પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર પોતે ફાંસીના માંચડે ચડી જતા હતા. આવા દરેક વીર સપૂતોને આપણી યુવા પેઢી જે છે સદીઓ સુધી આ યુવા પેઢી જે આપણને પ્રેરણા આપે છે ભારત માતા માટે કંઈ પણ કરી છૂટવું, તો એ પ્રેરણા છે એ સદીઓ સુધી બધાને મળતી રહેશે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, કેવા હતા આપણા ક્રાંતિવીરો કે જે ભારત માતા આપણી જન્મભૂમિને આઝાદ કરાવવા માટે કંઈ પણ કરી છૂટતા હતા અને હંમેશા હસતા મુખે એમ કહેવામાં આવે છે કે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમ જેવા નારા લગાવીને વીરગતિ હસતા મુખે વહોરી દેતા.